નમસ્કાર. આપણે આપણા ચેપ્ટર 2ની અંદર એકમ તથા માપનમાં નવો ટોપિક આપણો શરૂ કરીએ, લંબાઈનું માપન. સામાન્ય રીતે તમે લંબાઈના પ્રત્યક્ષ માપનની રીતથી પરિચિત છો. પ્રત્યક્ષ માપન એટલે તમને ધારો કે કોઈ એવું કહે કે આ માર્કર પેનની લંબાઈ છે એ માપવાની છે, કેટલી છે, તો તમે તરત જ તમારી પાસે રહેલી સ્કેલ છે, ફૂટપટ્ટી છે, એની મદદથી લંબાઈ છે એ માપી શકો. હવે તમને ધારો કે કોઈક મોટી લંબાઈ માપવાનું કહે કે રૂમની સાઇઝ હોય, એક દિવાલથી બીજી દિવાલ સુધીની લંબાઈ માપવી છે, એવું તમને કોઈ કહે, ત્યારે તમે શું કરો છો તો કે તરત જ મીટર પટ્ટીનો યુઝ કરીએ છીએ આપણે. એટલે લંબાઈના માપન માટે મીટર પટ્ટી તમે તરત વાપરશો. સામાન્ય રીતે મીટર પટ્ટીની મદદથી 10⁻³ મીટરથી 10⁻² મીટર સુધીનું અંતર તમે માપી શકો. હવે તમે એક વાત બરાબર સ્પષ્ટ રાખજો તમારી રીતે. અહીંયા રેફરન્સમાં જો ના ખ્યાલ હોય તો આ 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થશે, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આ બધા માપ તમે યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. તમારે સેન્ટીમીટરના મીટરમાં ફેરવવા હોય, મીટરના કિલોમીટરમાં ફેરવવા હોય, કે પછી કિલોમીટરને મીટરમાં ફેરવવા હોય, સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા હોય, તો આ રૂપાંતરણની મદદથી તમે સરળતાથી ફેરવી શકશો. ફરી પાછું મીટર પટ્ટીની મદદથી આપણે નાનામાં નાનું માપ 10⁻³ મીટર સુધી માપી શકીએ. જોજો બરાબર, હું તમને ખાલી થોડુંક સાદું રૂપ આપું. 10⁻³ મીટર છે, આને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો મીટરના સેન્ટીમીટર ફેરવવા હોય તો ગુણવા 100 વડે ગુણવા પડે. એટલે અહીંયા હું આવું લખું 10⁻² સેન્ટીમીટર, તો અહીંયા વધશે 10⁻⁻1 સેન્ટીમીટર, એટલે ખરેખર 0.1 સેન્ટીમીટર. તો તમે સ્કેલની મદદથી માપતા હોય અંતર, અથવા તો મીટર પટ્ટીમાં માપો, તો નાનામાં નાનું કેટલું માપ માપી શકો છો? 0.1 સેન્ટીમીટર સુધી. હવે તમારે એવું થયું કે આનાથી પણ નાનું માપ માપવાની જરૂરિયાત ઊભી થઈ, 10⁻⁴ મીટરના ક્રમનું માપ માપવું છે. તો 10⁻⁴ મીટરના ક્રમનું માપ માપવા માટે તમારે વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ કરવો પડે. વર્નિયર કેલિપર્સ. અને જો તમારે એવી જરૂરિયાત ઊભી થઈ કે 10⁻⁵ મીટરના ક્રમનું માપન કરવું છે, કે ભાઈ 10⁻⁵ મીટર સુધીનું માપ માપવું છે, તો એના માટેના બીજા બે સાધનોના નામ છે. એક નામ છે સ્ક્રૂ ગેજ, અથવા તો તમે એને કહી શકો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને બીજું નામ છે સ્ફેરોમીટર. આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા તો સ્ફેરોમીટરની મદદથી તમે 10⁻⁵ મીટર સુધીના સૂક્ષ્મ લેવલના માપ માપી શકો. ફરી પાછું આપણે મીટર પટ્ટીની મદદથી માપી શકશે 10⁻³ મીટરથી 10⁻² મીટર સુધી. એટલે મીટર પટ્ટીની મદદથી નાનામાં નાનું માપ માપી શકીએ આપણે 0.1 સેન્ટીમીટર. એનાથી નાનું માપ -3થી પણ નાનું માપ માપવું હોય, 10⁻⁴ સુધી માપવું હોય તો વર્નિયર કેલિપર્સનો યુઝ થાય. 10⁻⁵ મીટરનું માપન માપવું હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરનો તમે ઉપયોગ કરી શકો. તમને વર્ચ્યુઅલી હું તમને સીધા બતાવું. આ સાધન વર્નિયર કેલિપર્સ છે. તમારે પ્રેક્ટિકલની અંદર આના વિશેના પ્રેક્ટિકલ આવશે, બધા કેવી રીતના માપ માપી શકાય. અત્યારે હું તમને ખાલી થોડીક બેઝિક વાત કરું છું. આ વર્નિયર કેલિપર્સ છે, એમાં આ ઉપરનો અથવા તો આ ભાગ જે મૂવમેન્ટવાળો ભાગ છે એ વર્નિયર સ્કેલ છે. અહીંયા નીચેનો ભાગ છે એ સાદી સ્કેલ છે. તમે લઘુત્તમ માપ શક્તિઓની મદદથી તમે વર્નિયર કેલિપર્સની મદદથી 10⁻³ મીટર સુધીના માપ માપી શકશો. જે તમને તમારી સ્કૂલમાં તમારા જે સ્કૂલના ફિઝિક્સ ટીચર હશે એ પ્રેક્ટિકલ દરમિયાન તમે કેવી રીતે માપી શકશો એ ડિટેલમાં સમજાવશે. બીજી વાત મેં કરી હતી
માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા તો સ્ફેરોમીટરવાળી વાત, તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. ફરી પાછું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર પણ આ રીતનો બે અલગ અલગ સ્કેલ છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં તમને અહીંયા દેખાશે આ બાજુ એક સ્કેલ છે, અહીંયા રાઉન્ડમાં પણ એક સ્કેલ છે. આ સ્કેલની મદદથી સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિઓ શોધવામાં આવે અને એની મદદથી તમે સૂક્ષ્મ લેવલનું માપ છે એ માપી શકો. આ સાધનનું નામ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. અને ત્રીજું સાધન છે આપણી પાસે સ્ફેરોમીટર. આ રીતનું સ્ફેરોમીટર છે, સમતલ સરફેસ ઉપર આખું રાખેલું હોય અને સ્ફેરોમીટરમાં આ ભાગ જેની મદદથી વર્તુળાકાર સ્કેલ છે, અહીંયા આના ઉપર પણ ચોક્કસ કાપાઓ છે, અહીંયા પણ ચોક્કસ કાપાઓ આપેલા છે અને એ કાપાની મદદથી તમે અલગ અલગ માપ છે એ માપી શકો. ફરી પાછા હું ત્રણેય સાધન તમને બતાવું છું. વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. આ ત્રણેયની મદદથી તમે કેવી રીતના માપ માપી શકાય તમારે પ્રેક્ટિકલ કરવાના જ છે, એટલે ત્યારે તમે વિસ્તૃત એના વિશે સમજી શકશો. હવે એના પછીનો આપણો ટોપિક છે મોટા અંતરોના માપનનો. હવે જ્યારે તમારે જરૂરિયાત ઊભી થઈ કે બહુ જ મોટું અંતરનું માપન કરવું છે, બહુ મોટા અંતર એટલે તમારે સપોઝ પૃથ્વીથી કોઈ ગ્રહ સુધીના અંતરનું માપન કરવું છે, પૃથ્વીથી કોઈ એક ગ્રહ છે અને પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર માપવું છે, તો તમે મીટર પટ્ટીની મદદથી માપી નહીં શકો. તો તમારે શું કરવું પડશે? તો કે મોટા અંતરોના માપન માટેની ચોક્કસ રીત છે. મોટા અંતરના માપન માટેની રીતનું નામ છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. અને દ્રષ્ટિ સ્થાનભેદની રીતની મદદથી તમે બહુ જ મોટા અંતરોનું માપન કરી શકશો. હવે કેવી રીતના થાય છે એના વિશે વાત કરીએ આપણે. ફરીથી હું અહીંયા પદ્ધતિનું નામ લખી નાખું છું, દ્રષ્ટિ સ્થાનભેદની રીત. જોજો બરાબર, દ્રષ્ટિ સ્થાનભેદની રીતની અંદર શું કરવામાં આવે? તો કે હું તમને અહીંયા જે રીતે તમને સૂચના આપું છું એ રીતે તમે ઘરે એક વખત ટ્રાય કરજો, તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. ધારો કે તમારી પાસે પેન્સિલ છે અથવા તો બોલપેન હોય, એનો પોઇન્ટેડ પાર્ટ છે આમ ઉપર તરફ રાખો, આની પાછળના ભાગમાં દિવાલ હોય એ રીતે બરાબર જોજો. અત્યારે અહીંયા આની પાછળના ભાગમાં સીધી જ તમારી આંખ હશે, કેમેરાવાળી વાત છે એ પ્રમાણે, પણ તમારે પેન્સિલ આમ સીધી રાખી અને એની પાછળનો ભાગ પૃષ્ઠભૂમિ એમાં દિવાલ રાખવાની છે. હવે તમે આ પોઈન્ટ દિવાલ ઉપર કોઈ એક ચોક્કસ બિંદુ તમે ધારી લો, સીધે સીધું કોઈ એક બિંદુ ધારી લો. સૌથી પહેલાં તમારે તમારી ડાબી આંખ વડે આ પોઈન્ટ જોવાનું છે. ધારો કે હું આ રીતે ડાબી આંખ વડે પોઈન્ટ જોઉં છું હું, તો આ પોઈન્ટ તમારે દિવાલની સામે જોવાનું છે અથવા તો દિવાલની જે પોઈન્ટ તમે રેફરન્સ તરીકે લીધું છે એને અનુલક્ષીને જોવાનું. હવે આમનામ રાખી અને સીધું તમારે જમણી આંખ વડે જોવાનું છે. તો દિવાલમાં જે પોઈન્ટ હશે એ અને જમણી આંખ વડે જોશો ત્યારે એ બે વચ્ચે ચોક્કસ અંતર હશે. એટલે કે તમને પોઈન્ટ છે આમ આટલા ડિફરન્સે દેખાશે. ધારો કે આ દિવાલ પર કોઈ એક બિંદુ છે, પહેલાં તમે ડાબી આંખ વડે જોતા હતા તો દિવાલ પરના બિંદુ એ બિંદુની સાપેક્ષ અહીંયા તમને દેખાતો હતો તમારો એરો પોઇન્ટર, તો જમણી આંખ વડે જોશો તો તરત થોડોક ડિફરન્સ આવશે. આ જે ડિફરન્સ છે એ ડિફરન્સને કહેવામાં આવે દ્રષ્ટિ સ્થાન ભેદ. તમે જાતે ટ્રાય કરજો એટલે સરસ થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે, બીજું કાંઈ છે નહીં. માર્કર પેન રાખવાની છે, દિવાલને અનુલક્ષીને કોઈ બિંદુએ એક આંખ વડે બંધ રાખીને જોવાનું છે, પછી આમ મોઢું ફેરફાર નથી કરવાનો, સ્થિર પોઝિશનમાં બીજી આંખ વડે જોવાનું. એટલે પોઈન્ટ છે અહીંયા હશે, એની બદલે તમને થોડો આ બાજુ દેખાશે. એટલે પહેલી પોઝિશન અને બીજી પોઝિશન એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે અહીંયાથી આ મેં વાત કરી અવલોકન સ્થાનના અંતરોની, પહેલાં અહીંયા દેખાતું હતું ને બાજુમાં દેખાય છે, તો એ દ્રષ્ટિ સ્થાન ભેદ.
પણ બે અવલોકન સ્થળ વચ્ચેનું અંતર, આ અવલોકન સ્થળ વચ્ચેનું અંતર એટલે પહેલાં હું લેફ્ટ આઈથી જોતો હતો અહીંયા, પછી આપણે જોયું રાઈટ આઈથી, તો આ બે અવલોકન સ્થળ થયા, એ અને બી કહી દઉં, તો આ બે અવલોકન સ્થળ વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે બેઝિસ અથવા તો પાયો, આવું કહેવામાં આવે. બે અવલોકન સ્થળ વચ્ચેનું અંતર એને કહેવામાં આવે બેઝિસ અથવા તો પાયો. તો તમે આટલું ક્લિયર થઈ ગયા છો દ્રષ્ટિ સ્થાનભેદ કેવી રીતના મળે છે. બીજી વાત કરી ગયા આપણે બેઝિસ અથવા તો પાયો. આ જ રીતનો ઉપયોગ કરી, આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતની મદદથી બહુ જ મોટા અંતરોનું માપન કરવાનું છે. હવે કેવી રીતના થાય છે તો કે પૃથ્વી પરના બે અવલોકન સ્થળ લેવાના છે. અહીંયા આપણી પાસે અવલોકન સ્થાન તરીકે આ એક રાઈટ આઈ હતી, એક લેફ્ટ આઈ હતી. હું અહીંયા બે અવલોકન સ્થળ લઈ લઉં છું પૃથ્વી પરના. ધારો કે આ એક એ અવલોકન સ્થળ છે અને બીજું બી અવલોકન સ્થળ છે. આ પૃથ્વી પરના બે અવલોકન સ્થળેથી કોઈ એક ગ્રહ એસ છે એનું નિરીક્ષણ કરવામાં આવે. આ બંને અવલોકન સ્થળેથી એકી સાથે ગ્રહ એસનું નિરીક્ષણ કરવામાં આવે એટલે અહીંયા હું ધારો કે અવલોકન સ્થળથી ગ્રહ એસનું અંતર લઈ લઉં છું. આ એક જ સમયે કરે અને કોઈ અન્ય ગ્રહની સાપેક્ષે નિરીક્ષણ દિશાઓ નક્કી કરવામાં આવે એટલે અહીંયાથી એસને જોવામાં આવે, અહીંયાથી એસને જોવામાં આવે. આ બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર છે એને બેઝિસ કહીએ અથવા તો પાયો કે એને હું સ્મોલ બી કહું છું. આ અવલોકન સ્થાનેથી ગ્રહ સુધીનું અંતર એને કહીએ છીએ આપણે ડી, ડિસ્ટન્સ ડી. હવે આપણે મેઝર શું કરવાનું છે તો કે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર માપવાનું છે. તો અહીંયા આ પૃથ્વી પરના બે અવલોકન સ્થાન છે. અવલોકન સ્થાનેથી ગ્રહ સુધીનું અંતર એટલે કે આપણે કેપિટલ ડી છે એ માપવાનું છે. હવે તમે બહુ જ સરળતાથી સમજી શકો, અહીંયા આકૃતિ પરથી પણ જોઈ શકાય છે. આ બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર છે એને આપણે કહીએ છીએ સ્મોલ બી. અવલોકન સ્થાનથી ગ્રહ સુધીનું અંતર છે એને કહીએ છીએ આપણે કેપિટલ ડી. તો સ્મોલ બી છે એ કેપિટલ ડી કરતાં ઘણું બધું નાનું છે. જો ઘણું બધું નાનું હોય તો બી અપોન ડીનો જવાબ લ્યો તો લેસ ધેન 1 મળે. એટલે અહીંયા ધારો કે 2 હોય અને આ 230 હોય તો જવાબ છે એ 0.00 આસપાસ મળે તો લેસ ધેન મોડ મળે એટલે ઘણું બધું નાનું મળે. અને આ અંતરની સરખામણીમાં આ અંતર બહુ મોટું છે એટલા માટેથી અહીંયા રચાતો ખૂણો થીટા એ પણ નાનો હશે અને ખૂણો થીટા છે એને આપણે કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. હવે ફરીથી આગળ સ્મોલ બીની સાપેક્ષે કેપિટલ ડી અંતર ઘણું બધું મોટું છે. આવા સંજોગોમાં તમે આ સ્મોલ ડી અંતર છે એને એસ કેન્દ્ર અને આ ડી અંતર છે એને ત્રિજ્યા તરીકે લઈ શકો અને આ એ બી વાળો ભાગ છે એને ચાપ તરીકે લઈ શકાય આપણે. એટલે આવું કહી શકાય કે અહીંયા એસ આ સ્મોલ બી છે એને એસ કેન્દ્ર અને ડી ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ તરીકે લઈ શકાય. તો આપણે આગળ જોઈ ગયા હતા ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પ્રમાણે થીટા બરાબર એટલે કે ખૂણો બરાબર શું હતું આપણી પાસે ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા બે વચ્ચેનો ખૂણો છે થીટા. ચાપ કેટલી છે તો કે સ્મોલ બી જેટલી છે એટલે અહીંયા બાજુમાં લખું છું હું સ્મોલ બી. ત્રિજ્યા કેટલી છે તો કે કેપિટલ ડી જેટલી છે એટલે અહીંયા લખી નાખું છું કેપિટલ ડી. શું માપવું છે તો કે મોટા અંતરોનું માપન. મોટું અંતર એટલે કે અહીંયા માપવું છે આપણે કેપિટલ ડી. તો હું કેપિટલ ડીને સૂત્રનો કરતા બનાવું તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે બી અપોન થીટા. એટલે હવે આ સૂત્રની મદદથી તમે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર આરામથી માપી શકશો એટલે કે કેપિટલ ડી તમે મેળવી શકશો. હવે જો
આની નાની વાત ઉપર આધારિત થિયરી છે, બીજી થિયરી ભેગી કરી શકાય. જો તમે કેપિટલ ડી જાણતા હોય તો ગ્રહનો વ્યાસ અથવા તો કોણીય વ્યાસનું માપન કરી શકાય. કેવી રીતના થાય છે જોઈએ અહીંયા. આ ગ્રહનો વ્યાસ આપણે માપીએ અથવા કોણીય વ્યાસ. આ ગ્રહનો વ્યાસ અથવા તો કોણીય વ્યાસનું માપન. હવે આપણે આ અંતર જાણીએ છીએ, પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર. અહીંયા હું આકૃતિ દોરું છું. ધારો કે આ જગ્યા ઉપર પૃથ્વી છે અને અહીંયા કોઈ એક ગ્રહ છે અને આ ગ્રહનો વ્યાસ છે સ્મોલ ડી. હવે ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓ લઈ લઈ તો કે આ એ અને બી. આ એકી સાથે પૃથ્વી પરના કોઈ એક બિંદુનું અવલોકન અથવા તો પૃથ્વી પરના કોઈ એક બિંદુથી ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓ. આ વાત થઈ આવું. સ્મોલ ડી ગ્રહનો વ્યાસ, આ કેપિટલ ડી પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર અથવા તો ગ્રહથી પૃથ્વી સુધીનું અંતર. આ એ અને બી વડે પૃથ્વી પરના કોઈ એક બિંદુએ આંતરાતો કોણ એને કહેવાય આલ્ફા અને એનું નામ છે કોણીય વ્યાસ. હવે તમારે ગ્રહનો વ્યાસ માપવો હોય એટલે કે સ્મોલ ડી માપવો હોય તો માપી શકાય, કોણીય વ્યાસ માપવો હોય તો પણ માપી શકાય. એટલે કે અહીંયા આલ્ફા પણ આપણે ઇઝીલી માપી શકશે. જોજો, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો હું ખૂણાનો યુઝ કરું, અહીંયા ખૂણા તરીકે લઉં છું આલ્ફા. એટલે અહીંયા લખું છું આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ કોને લઈ શકશો તમે? આ એ બી જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે કે ખરેખર સ્મોલ ડીને. તો અહીંયા લખું છું સ્મોલ ડી, ફરીથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે આલ્ફા બરાબર સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. હવે તમારે જો સ્મોલ ડી માપવો હોય તો સ્મોલ ડીને સૂત્રનો કરતા બનાવો તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. એટલે તમે કોણીય વ્યાસનું પણ માપન કરી શકો અને ગ્રહના વ્યાસનું પણ માપન કરી શકો. અહીંયા હતું આપણે બહુ જ મોટા અંતરોનું માપન. એટલે આ તમારો ટોપિક થયો મોટા અંતરોના માપન માટેની રીતનો. એક રીત થઈ ગઈ દ્રષ્ટિ સ્થાનભેદની રીત અને બીજી વાત છે ગ્રહના પરિમાણ માપવાવાળી રીત.